નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આજે આપણે વિડીયોની અંદર જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આઈટીઆઈ ઉપર એપ્રેન્ટિસની ભરતી આવી છે એની અંદર આપણે ફોર્મ ભરવાનું થાય તો કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું અને કયા કયા ટ્રેડ ઉપર ભરતી આવી છે એના વિશે પણ આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ જે નોટિફિકેશન છે એ તમને વીએમસીની વેબસાઇટ છે એની અંદર આવશો તો આ જે રિક્રુટમેન્ટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે અને ત્યાં તમને પહેલો તે ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમે આ જે એપ્રેન્ટિસની નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી શકશો અને આ નોટિફિકેશન છે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે એટલે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. અને જો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે જ્યાંથી તમને આ નોટિફિકેશન મળી રહેશે. તો હવે આપણે આ ભરતી વિશે ડિટેલમાં જાણકારી મેળવીએ. તો જો આખી નોટિફિકેશન છે હવે એની અંદર આપણે એક પછી એક જોતા જઈએ. તો આ જે ભરતી આવી છે એ એપ્રેન્ટિસ ઉપર ભરતી આવેલી છે અને કયા કયા ટ્રેડ ઉપર ભરતી આવેલી છે તો જો એ લખેલું છે કે એમાં પહેલું છે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ. તો એની જે પોસ્ટ આવી છે એની માટે લાયકાત શું માંગેલી છે તો કે તમે કોઈ પણ સ્નાતક કક્ષાનો કોર્સ કરેલો હોય એટલે કે તમે કોલેજ કરેલી હોય, સામાન્ય હોય કે વાણિજ્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ કે કોમર્સ ત્યાંની અંદર ફોર્મ ભરી શકશે. અને એ કઈ લખેલું છે કે 2016 કે તે પછી જો તમે કોલેજ કરેલી હોય તો એને પ્રાધાન્ય આપવામાં આવશે. પછી બીજું છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા. તો કોપાની અંદર તમે જો આઈટીઆઈ નો ટ્રેડ કરેલો હોય તો આની અંદર તમે ફોર્મ ભરી શકશો. પછી તમે વાયરમેનમાં આઈટીઆઈ કરેલો હોય, ફિટરમાં કરેલો હોય, ઇલેક્ટ્રિશિયનમાં કરેલો હોય, પછી આરએસસી એટલે કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, પછી ડ્રાફ્ટમેન સિવિલ સર્વેયર, એચએસઆઈ એટલે કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, મિકેનિકલ મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ એટલાની અંદર તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. અને પછી છેલ્લી છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુન. તો એની અંદર તમે ધોરણ 10 પાસ હશો અને તમારી ઉંમર 18 થી 28 વર્ષ હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. હવે આપણે કોણ કોણ ફોર્મ ભરી શકે એ જોયું. પછી છે કે આની અંદર તમને કેટલી પગાર આપવામાં આવશે તો જે લખેલું છે કે માસિક સ્ટાઇપેન્ડ જે નિયમ મુજબ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ તમને આપવામાં આવશે. પછી બીજું લખેલું છે એપ્રેન્ટિસ નો સમયગાળો પૂર્ણ થશે એટલે આપોઆપ તમે છૂટા થઈ જશો. કેમ કે આ એપ્રેન્ટિસ નો જે મોસ્ટલી 11 કે 12 મહિનાનો કરાર હોય છે એના માટે તે ભરતી કરવામાં આવે છે, કાયમી આ ભરતી નથી હોતી. પછી ત્રીજું છે કે જે પણ વિદ્યાર્થી છે એને આની પહેલા એકેવાર એપ્રેન્ટિસ કરેલું હોય બીજી જગ્યાએ તો તે આની અંદર ફોર્મ નહીં ભરી શકે. જે પણ વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ બાકી હશે તે જ આની અંદર ફોર્મ ભરી શકશે. પછી આ ચોથું છે કે આ જે જાહેરાત આપવામાં આવેલી છે તેની સાથે એક અરજી પત્રક પણ આપવામાં આવેલું છે તો એની અંદર જ તે આપણે ફોર્મ ભરવાનું થશે. એ આપણે આગળ જોશું. આ પીડીએફ ની અંદર તે અરજી પત્રક આપેલું છે તો એની અંદર આપણે બધી માહિતી નાખીને જે ડોક્યુમેન્ટ આપણે અટેચ કરવાના એ બધા અટેચ કરીને એક કવર ની અંદર આપણે પેક કરી દેવાનું અને જે કવર છે એની ઉપર આપણે આપણો મોબાઈલ નંબર અને કયા ટ્રેન ની અંદર આપણે ફોર્મ ભરવાનું છે એ આપણે ફરજિયાત લખવાનું થશે. અને અરજી છે એ આપણે કયા એડ્રેસ ઉપર મોકલવાનું એ હમણાં જોશું. પરંતુ તમે જે અરજી મોકલો એ તમારે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર આઈડી દ્વારા તે મોકલવાની થશે. બાકી એક રીતે આ અરજી સ્વીકારવામાં નહીં આવે. ત્યાં તમે રૂબરૂ જઈને આપશો તો પણ ત્યાં સ્વીકારવામાં નહીં આવે. ફક્ત આપણે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર આઈડી દ્વારા તે મોકલવાની થશે. અને તમે જે અરજી કરો એ જો આમાં અધૂરી વિગત હશે અથવા તમે જરૂરિયાત મુજબ પ્રમાણપત્ર એમાં અટેચ કરેલા નહીં હોય તો તમારું ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે. હવે આપણે અરજી તો આપણે વીએમસી ના જે એડ્રેસ છે ત્યાં મોકલી દઈશું, પરંતુ તેની સાથે તમારે આ પાંચમું એક લખેલું છે કે જે એપ્રેન્ટિસ ઇન્ડિયા નું જે પોર્ટલ છે એની અંદર તમારું એકાઉન્ટ એટલે કે રજીસ્ટ્રેશન કરીને પ્રોફાઇલ તમારે આખી કમ્પ્લીટ કરી દેવાની. અને પછી તમે એસ્ટાબ્લિશમેન્ટ નો ઓપ્શન આપેલો છે ત્યાં તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરીને તમારે જે પણ ટ્રેન ની અંદર એપ્લાય કરવાનું થતું હોય ત્યાં તમારે એપ્લાય કરવાનું થશે. કઈ રીતે એક આપણે જોઈ લેવી. તો જો આ એપ્રેન્ટિસ ઇન્ડિયાની વેબસાઇટ છે અને આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે અને તમે ગૂગલમાં સિમ્પલી એપ્રેન્ટિસ ઇન્ડિયા સર્ચ કરશો તો પણ આ વેબસાઇટ આવી જશે. હવે તેની અંદર અહીંયા લોગિન એક રજિસ્ટર નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે કેન્ડિડેટ નો એક ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારું એકાઉન્ટ લોગિન કરી લેવાનું. અને ઇન કેસ કોઈ વિદ્યાર્થીનું આની અંદર એકાઉન્ટ ન હોય તો આની અંદર એકાઉન્ટ કઈ રીતે બનાવવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આપણે ચેનલ ઉપર પણ તમને મળી રહેશે. એટલે એકવાર એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં, જેથી તમારે જો આની અંદર રજીસ્ટ્રેશન બાકી હોય તો તમે જાતે જ તે ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો અને કાંઈ પણ તમારે ભૂલ ન પડે. પછી એકવાર તમારું એકાઉન્ટ લોગિન થઈ જાય પછી ત્યાં એક એસ્ટાબ્લિશમેન્ટનો એક ઓપ્શન આપેલો છે એની અંદર તમારે ક્લિક કરી દેવાની. એટલે ત્યાં આ રીતનો ઓપ્શન આવી જશે. એની અંદર તમારે લોકેશનમાં વડોદરા સર્ચ કરી લેવાનું. પછી નીચે ઓપ્શન છે સર્ચ બાય એસ્ટાબ્લિશમેન્ટ નેમ. તો એની અંદર તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરી લેવાનું એટલે નામ આવી જશે. એની ઉપર ક્લિક કરી દેવાની એટલે ઓપોર્ચ્યુનિટીમાં બધા ઓપ્શન આવી જશે. આ જો ટ્રેડ વાઇઝ ઓપ્શન હશે, જો અહીંયા પેલું છે વાયરમેનનો, એવી રીતે ડ્રાફ્ટમેન સિવિલ છે, એવી રીતે ફિટર છે, એવી રીતે બધા ટ્રેડના ઓપ્શન આવી જશે. અને પછી તમારે એપ્લાય કરવા માટે આ જે એપ્લાયનું બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એપ્લાય થઈ જશે. પરંતુ હાલમાં આ જે એપ્રેન્ટિસની ભરતી આવી છે એનું અહીંયા કાંઈ ઓપ્શન આવતો નથી. આ જે અત્યારે ઓપ્શન બતાવી
બતાડે છે એ જૂના છે, એટલે ટૂંક સમયમાં આમાં અપડેટ થઈ જશે. અને જો ન થાય તો VMC ની વેબસાઇટની અંદર તમે આવશો તો કોન્ટેક્ટની અંદર તમને નંબર મળી રહેશે, તો એની અંદર તમે કોલ કરીને પૂછી શકો છો કે એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે એની અંદર ઓપ્શન નથી આવતો, તો ત્યાંથી તમને સોલ્યુશન મળી રહેશે. તો આવી રીતે તમારે એપ્રેન્ટિસ ઇન્ડિયાની અંદર એપ્લાય કરવાનું થશે. હવે આપણે આગળ જોયું કે જે આપણે અરજી છે એ મોકલવાની છે, કયા સરનામા ઉપર મોકલવાની છે. તો જો એ સરનામું લખેલું છે કે સામાન્ય વહીવટી વિભાગ એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા 390001. આ સરનામા ઉપર તમારે 21/6/2024 પહેલા તમારી અરજી પહોંચી જાય એવી રીતે તમારે મોકલવાની થશે. એટલે આપણે અરજી પણ મોકલી દેવાનું અને એપ્રેન્ટિસ ઇન્ડિયા ઉપર આપણે આગળ જોયું એવી રીતે એપ્લાય પણ કરી દેવાનું. એટલે તમારું જે એપ્રેન્ટિસ ની અંદર ફોર્મ ભરવાનું છે એ પૂરું થઈ જશે. હવે આપણે આ જે એપ્રેન્ટિસ ની ભરતી છે એની અંદર અરજી ફોર્મ છે જે આ આપેલું છે એ કઈ રીતે ભરવું એ જોઈ લેવી. તેમાં પહેલું છે કે ટ્રેડનું નામ, એટલે કે તમારે જે પણ ટ્રેડની અંદર ફોર્મ ભરવાનું થતું હોય એ ટ્રેડનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી બીજું છે અરજદારનું નામ, તો એની અંદર પહેલા તમારે અટક લખી નાખવાની, પછી તમારું નામ અને પછી આ પિતા અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય એન્ટર કરી દેવાનું. આ જે નામ છે એ તમારી જે ITI ની અંદર માર્કશીટ હોય એની અંદર અથવા 10માની માર્કશીટની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતે તમારું આખું નામ એન્ટર કરી દેવાનું. પછી તમારો ફોટોગ્રાફ હોય તમારે અહીંયા લગાડી દેવાનો. પછી તમારી જન્મ તારીખ હોય એ તમારે એન્ટર કરી દેવાની. તમારી જે જાતિ હોય કે તમે જનરલમાં આવો છો, EWS, SC, ST કે OBC જેમાં પણ આવતો હોય એ તમારે અહીંયા લખી નાખવાનું. અને આ ઓપ્શન પણ આપેલા છે એ એની પર ટિક કરી દેવાની. પછી છે સરનામું, તો એમાં બે ઓપ્શન આપેલા છે, એક કાયમી સરનામું અને એક હાલનું સરનામું. તો કાયમી સરનામું હોય તમારે આ બે લીટીની અંદર એન્ટર કરી દેવાનું, અને હવે હાલનું સરનામું હોય તમારે આ એન્ટર કરી દેવાનું. અને બંને સરનામું સેમ હોય તો આપણે બંને જગ્યાએ સેમ એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર, તો તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી તમારું જે ઈમેલ ID હોય તમારે આ એન્ટર કરી દેવાનું. પછી જે શૈક્ષણિક લાયકાત, તો એની અંદર આપણે જે પણ સ્ટડી કરેલું હોય એ બધી માહિતી એન્ટર કરી દેવાની. જો તમે 10મું કરેલું હોય તો પહેલા સૌપ્રથમ તમારે 10માની માહિતી એન્ટર કરી દેવાની. પછી તમે જો 12મું કરેલું તો 12માની માહિતી એન્ટર કરી દેવાની. પછી તમે જો કંઈ ગ્રેજ્યુએશન કે કંઈ કરેલું હોય તો એની માહિતી એન્ટર કરી દેવાની. અને પછી તમે જે ITI કરેલું હોય એની માહિતી એન્ટર કરી દેવાની. તમારે જે પણ માહિતી લાગુ પડતી હોય એન્ટર કરવાની. ઇન કેસ કોઈ વિદ્યાર્થી 10મું કરેલું હોય અને પછી 10 પછી સીધું ITI કરેલું હોય અને ફક્ત 10માની અને આયા ITI ની એવી રીતે માહિતી એન્ટર કરી દેવાની. હવે કઈ રીતે માહિતી નાખવાની એ જોઈ લેવી. તો અહીંયા અનુક્રમણિકા નંબર, એટલે એમાં આપણે પહેલા અહીંયા 1 લખવાનું. એવી રીતે 2, 3 ને 4 આવશે. પછી પરીક્ષાનું નામ, એટલે કે તમે કઈ પરીક્ષા પાસ કરેલી છે. પેલું જો 10માં આવતું હોય તો આપણે 10th એવી રીતે લખી નાખો. પછી આ જો 12 આવતું હોય તો 12th એવી રીતે લખી નાખવાનું. અને જો ITI આવતું હોય તો ITI. અને પછી આયા જે પણ ટ્રેડમાં તમે કોર્સ કરેલો હોય કાઉન્સમાં એ ટ્રેડનું નામ લખી નાખવાનું. પછી આ છે બોર્ડ સંસ્થા અથવા ઇન્સ્ટિટ્યૂટનું નામ, એટલે કે તમે જે 10મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે એ બોર્ડનું નામ લખી નાખવાનું. અને ITI ની માહિતી હોય તો ITI તમે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે, GCVT છે, NCVT તમારે લખી નાખવાનું. કયા વર્ષે પાસ કરેલું છે એ લખી નાખવાનું. અને પછી તમારે કેટલા ગ્રેડ અથવા ટકા આવેલા છે એ તમારે એન્ટર કરી દેવાનું. એવી રીતે તમારે શૈક્ષણિક માહિતી નાખવાની થશે. પછી છે સોગંદનામું, આયા આખું લખેલું છે, એકવાર તમારે વાંચી લેવાનું. પછી આ સ્થળમાં તમે જે જગ્યાએ રહેતા હોય સ્થળનું નામ લખી નાખવાનું. પછી તારીખમાં તમે જે તારીખે અરજી કરતા હોય તારીખ લખી નાખવાની. પછી આ ઉમેદવારની છે એટલે કે તમારી સાઇન કરી નાખવાની. એટલે આખું ફોર્મ તમારું ભરાઈ જશે. પછી આ નીચે લખેલું છે કે આપણે જે અરજી કરવી એની સાથે આપણે કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે. અને આ જે ડોક્યુમેન્ટ આપણે જોડવી એ આપણે સ્વપ્રમાણિત, એટલે કે સેલ્ફ અટેસ્ટેડ, એટલે કે નીચે સ્વપ્રમાણિત કરીને તમારી સાઇન કરીને પછી તમારે આ ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના થશે. કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે તો એમાં પેલું છે લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે LC. પછી 10મું અથવા 12મું કરેલું હોય તો એની માર્કશીટ જોડવાની થશે. અને જો તમે 10મું અને 12મું બંને કરેલું હોય તો બંનેની માર્કશીટ તમારે અટેચ કરી દેવાની. પછી તમે જે ટ્રેડની અંદર ITI કરેલું હોય એ ITI ની જે માર્કશીટ હોય એ તમારે અટેચ કરી દેવાની. અને જો કોઈ સ્નાતક કરેલું હોય તો એની પણ તમારે માર્કશીટ અટેચ કરી દેવાની. પછી તમારું આધાર કાર્ડ અટેચ કરી દેવાનું. અને પછી તમારે જો જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય, એટલે કે તમે EWS, OBC, SC, ST માં આવતા હો તો એનું એક જાતિનું પ્રમાણપત્ર તમારે અટેચ કરી દેવાનું. તો આ 5 ડોક્યુમેન્ટ તમારે અરજી સાથે જોડવાના થશે. તો હવે આ જે અરજી છે એ અને 5 ડોક્યુમેન્ટ તમારે કવરમાં પેક કરીને આયા જે સરનામું આપેલું છે એ સરનામા ઉપર તમારે મોકલી દેવાનું થશે. અને કવર ઉપર તમારો મોબાઈલ નંબર અને કયા ટ્રેડમાં તમે એપ્લાય કરો છો ટ્રેડનું નામ તમારે એમાં લખવાનું થશે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, એટલે કે VMC ની અંદર જે અલગ અલગ ટ્રેડ ઉપર એપ્રેન્ટિસની જે ભરતી આવી છે એની અંદર આપણે કઈ રીતે ફોર્મ ભરવું એની. જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી બધા વિદ્યાર્થીઓને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડાયેલા ન હો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને ત્યાંથી સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય હિન્દ.